જય જવાન જય કિસાન। કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? તો આજે આપણે ફૂલીવન રોપવાનું પણ ચાલુ કરી દીધું છે અને 2 વીઘાની અંદરમાં હે અને પાળાથી રોપ્યો હે સરસ મજાનું। તો આપણે સોણિયું ખાતર નોખીને જ વાવ્યું હે, કોઈ ડીપી કે બીપી કોઈ અંદર વાપર્યું જ નથી। તો પણ આપણે એક ડીપી ન વાપરવાનું કારણ છે કે આપણે બધાએ જે શાકભાજી ખાવાની છે એ બધી આપણે જ ખાવાની છે, એટલે ખાતર ના વપરાય, સોનિયા સિવાય યુઝ પણ ના થાય। અને આપણે બધા શાકભાજી લઈ જવાવાળા બધા આપણા જેવા જ હોય છે, બધા ખેડૂત હોય, વેપારી હોય, બધું દવાને એરિયાઓને ડીપી પણ નુકસાન પહોંચાડે છે અનલિમિટેડ। તો આપણે ધીરે ધીરે એરિયા ડીપી હટાવવાની પ્રોસેસ કરી રહ્યા છો અને હું છેલ્લા 2 વર્ષથી એરિયા ડીપી હટાવવાની પ્રોસેસ મારા જોડે ચાલુ છે અને હું પણ રિયલમાં વાપરતો નથી, કારણ કે હાલ મારે કાસારો ઊભો એ પણ હું એરિયા નથી વાપરતો। એ માલ ખાય છે, એ માલનું દૂધ અને ઘી પણ આપણે ખાવાનું હોય છે। આજે આપણે વાવેતર ચાલુ છે અને થઈ ગયું વાવેતર આજે બધું 2 વીઘોમાં। તો આપણા જોડે બધાએ ભાઈબંધ શેણ સંબંધી આવે અને આપણે રોપણી પણ ચાલુ છે। તો 30 થી 25 જણા આજે રોપવાવાળા છે અને રોપણી પણ ચાલુ છે। અને લગભગ પોણીનું થોડી 5 વાગે લાઇટ આવે છે, એટલે 5 થી 1 વાગે લાઇટ કાપે એટલે આપણે બીજો વારો હોય 1 વાગે ફરી આવે, એ પણ આપણે સેફટી કરી દીધી, એટલે હોજ સુધી આપણી સેફટી ફૂલ રહે। કારણ કે બાજુમાં પેલી લાઇટ 1 વાગે આવે અને આ મારે લાઇટ આવે એ 5 વાગે આવે, તો એ પણ પોણીનું સેફટી કરી દીધું એટલે આપણે રોપણી બધી થઈ જશે, 4 વાગ્યા સુધી પતી જશે। કારણ કે ફૂલીવનમાં હું પહેલી વખત નવું વાવેતર કર્યું હોય એટલે થોડીક અડસલ પણ રહેશે। કઈ અડસલ રહેશે કે નવા હોય ને, ખેતી નવી કરવી પડે એટલે થોડી અડસલ રહે। એટલે હું ફૂલીવર નવું પહેલી વખત વાવ્યું અને ફૂલીવરણ વવરાય અને દરેક શાકભાજી વાવો તો દરેક શાકભાજીની અંદરમાં આપણને પૂરતો ભાવ મળશે અને વવરાય અને દવા અંદર ઓછી જ નંખાય। 100% તમે દવા ઓછી નાખશો એમાં ફાયદો રહેશે, આપણે દરેકને ખાવાનું આપણે જ છે, બધાએ કિસાન હોય, વેપારી હોય, દરેક હોય। કારણ કે આપણી શાકભાજી આટલી હોય તો આપણે થોડીક આપણે ઘરે ખાઈ શકીએ, તો આપણે બધાનું વિચારીએ। એકનું હું મારું પોતાનું નથી વિચારતો કે હું મારે વેચવાની છે એટલે હું દવા નાખું અને ડીપી ખાતર નાખી અને વેચવાનું હોય, આગળ તો મતલબ તો આપણા ઇન્સાન છે, બધા એ જ ખાવાના છે। તો એરિયાને ડીપી અને દવાઓ અંદર એટલી હાનિકારી આપણા શરીરની અંદર કરે છે કોઈ અનલિમિટેડ। તો અત્યારે તમે વિચારવા જો, દવાને એરિયાને એટલું ડીપીને જે તે દવાઓ વાપરે, દવા વાપરવાના કારણે અટકો તો એટલા હુમલા થાય, પછી કેન્સરની તકલીફો વધારે થાય, નમૂનિયા બધા નવા રોગો, જેટલી દવાઓ જેટલી વધારે વધી છે એટલા નવા દિવસે રોગ પણ વધ્યા કરે। તમે જુઓ તો કેન્સરના વાગો એટલા વધી ગયા, હાર્ટ એટેકના એટલા વધી ગયા। એનું કારણ છે કે આને પછી દવાઓ ખાઈને એકલું માણસનું શરીર પણ કળતર અનલિમિટેડ થાય છે। તમે બધાને પૂછો કે તમારે શું 30 થી 35 વર્ષનો ઉંમરનો હોય એ એમ કહે છે કે મારું શરીર કરે છે, કયા કારણથી કરે છે? કારણ કે એક તો ઉડાનું પાણી અને વધતા દવાઓ એરિયાને આ બધું આપણને નડતરરૂપ થાય જ છે। આપણે માલને બી સારું સારતા નથી। પહેલાં તો આગે ગાર જેવો અને એવી અને ભાઈ કપાસ સારતા હતા તારે બધું સારું ખોરાક હતું ને ઇન્સાનનું શરીર બી ટકતું હતું। હવે તો બધું દવાઓથી લેવાનું, બરાબર? જે પશુને આપણે સારીએ છીએ એ પણ આપણે બધું તમામ દવાઓના જોરથી આપણે દૂધ લઈએ છીએ, ઘી લઈએ છીએ। આ તો ફલાણો ફેન્ટ નથી આવ્યો એટલે ફલાણું ખવડાવો એટલે ફેન્ટ આવી જાય। તો આપણે ધીરે દેશીમાં આવો અને જેટલા બનશે એટલી તમામ મજૂરી થોડી કરતાં આપણે 3 વર્ષ 4 વર્ષ લાગશે આપણે હાગી પદ્ધતિ પકડાવવા માટે। હજી આપણને 3 થી 4 વર્ષ લાગે અને હું છેલ્લા 2 વર્ષથી કરું છું, તો હું તો લગભગ કેટલા 12 મહિના થતા લગભગ ડીપી એરિયા હટાવી નાખ્યું હોય અને છેલ્લા 1.5 વર્ષથી તો હું ડીપી એરિયા મારા પાડોશમાં ખબર છે કે નથી નાખતો અને હું નાખતો પણ નથી। તો ધીરે ખેડૂત મિત્રો હટાવો અને સારું રહેશે। આપણી પાછળની પેઢીમાં આપણે બાળ બચ્ચા એમનું શરીર સ્વસ્થ રહેશે અને સારું રહેશે। તો
તો મિત્રો આપણે જો ફુલીવરના કરલા પણ બનાવે છે, મંગાભાઈને કોનોભાઈને એ પણ બનાવે છે, અને આપણે ફુલીવરણ રોપણી ખાસી ભલી તો થઈ ગઈ છે, ને 30 થી 25 જણા માણસો પણ મદદકારી આવ્યા અને મને મદદ પણ આપી છે. ખૂબ ખૂબ એમનો આભાર છે. તો મારા વિડીયાને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારા કિસાનને કેવું એટલું જ છે કે થોડું આપણે કશું વધો નહીં તો ઘણું નહીં કરી શકો ને. તો આપણે બધી પાણીની સેફટી છે, બધું બોર છે આપણા જોડે, થોડી કોઈને વીઘા 2 વીઘા 50 વીઘા 25 વીઘા જે જમી છે તે આપણે કંઈ નહીં તો ઘર પૂરતું શાકભાજી કરાય, મરચો કરાય, ફુલીવણ કરાય, ગમે તે હાલે, ટમાટો વવરાય, મરચું વવરાય, થોડી શાકભાજી કરો તો આપણે ક્યાંય પણ દોડવાની બજારમાં પણ જરૂર ના પડે લેવા જવાનું. ઇમરજન્સી કોઈ 5-6 જણા મહેમાન આવી ગયા, 2 જણા આવી ગયા તો આપણે ફટ ઘરની શાકભાજી હોય તો ફટોફટ લાવી દીધી. અને એ દવા વિના વગરની, કારણ કે આપણે ખેડૂત છો ને, તો દવા વિના વગરની તો આપણી શરીરની હાનિકારી નહીં થાય અને આવનારી પેઢીમાં પણ હાનિકારી નહીં થાય. તો મારો વિડીયો બહુ સરસ લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને 100% સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરતા જજો.